કૃષ્ણ તો આજે આપણે બનાવશું પાઉંભાજી। તો આપણે કુકર મૂકી દીધું છે, ગેસમાં પાણી નાખી દીધું છે। તો આપણે થોડુંક એમાં ગાજર કટ કરીને એડ કરશું, એક મોટું બટાકું, ફુલાવર આપણે વરાળમાં થોડીક વાર એને ઉકાળી લીધું છે, કેમ કે દવાવાળું હોય ને એટલે, અને પછી એડ કર્યું છે। બે આપણે રીંગણા લઈ લીધા છે છાલ ઉતારીને, અને ફ્રોઝન વટાણા। હવે આપણે કુકર બંધ કરીને 2 વિસલ કરી લેશું। તો આપણે થોડીક હળદર નાખશું, એમાં લાલ મરચું, થોડુંક મીઠું નાખશું, અને કુકર બંધ કરીને આપણે 2 વિસલ કરી લેશું। તો આપણે 2 વિસલ થઈ ગયા છે, હવા નીકળી ગઈ છે। આપણે આને મેશ કરી લેશું। તો આપણે મેસરના મદદથી મેશ કરી લેશું બધું શાકભાજી। તો સરસ મેશ થઈ ગયું છે, વઘાર કરી લેશું। તો વઘાર માટે આપણે તપેલું મૂકી દીધું છે, તેલ એડ કરશું અને માખણ। એટલે જીરું નાખશું, ડુંગળી, એક લીલું મરચું, આપણે મોરું નાખશું, લસણવાળી ચટણી, તો આપણે કલર માટે બીટનો પાવડર નાખશું, 2 ટમેટા। બીટનો પાવડર નાખીને તો કલર સરસ આવે। થોડીક હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું, બાફવામાં પણ નાખેલું છે એટલે। 1 ચમચી પાઉંભાજી ગરમ મસાલો। હવે આપણું તેલ છૂટું પડી ગયું છે, આપણે એમાં એડ કરી દઈશું। તો મસાલા બધા સરસ સંતળાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે ક્રશ કરેલી શાકભાજી નાખી દઈશું એમાં। આપણે અડધું લીંબુ નાખશું, થોડુંક મીઠું નાખશું, પાણી નાખશું, હવે થોડીક વાર ઉકળવા દેશું આપણે ને 5 મિનિટ। તો પાઉંભાજી આપણી સરસ થઈ ગઈ છે। હવે માથે આપણે વઘાર કરી લેશું ને આને આપણે સાઈડમાં રાખી દઈશું। તો તૈયાર છે આપણી પાઉંભાજી। બન આપણે શેકી લેશું, ધાણાભાજી એડ કરી દઈશું। You're not finish it faster, okay?